હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ આપણી વાર્ષિક પરીક્ષા 2026 એટલે વાર્ષિક પરીક્ષા આપણી હાલ જે ચાલુ છે એમાં આજે આપણે અંગ્રેજીનું પેપર સોલ્યુશન કરવાના છીએ. અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ. આજે પેપર છે એ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે. ઓરિજિનલ પેપર છે, આજે લેવાયેલ છે તારીખ 13/4/2026 બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં આજે 13 તારીખ છે તો આજે સેમ પેપર હતું. મતલબ કે અંગ્રેજીનું પેપર પાટણમાં પણ હતું અને બનાસકાંઠામાં પણ હતું આજે અંગ્રેજીનું પેપર. તો આપણે પાટણ જિલ્લાનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. વિડીયોમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરી દેજો. ચાલો શરૂઆત કરીએ છીએ. તમે અહીંયા પેપર જોઈ શકો છો. સરસ મજાનું પેપર પૂછ્યું છે. પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 વિષય આપણો અંગ્રેજી તમામ પ્રવાહ માટે છે અને તારીખ તમે અહીંયા જોઈ શકો છો 13/4/2026 અને વાર સોમવારનું આજનું આ લેટેસ્ટ પેપર છે. દરેક વિદ્યાર્થીઓ જે પાટણ જિલ્લામાંથી મારો વિડીયો જોઈ રહ્યા છે તો તમારા કેટલા માર્ક થાય છે અને પેપર સોલ્યુશન કર્યું હોય તો જરા મને કમેન્ટની અંદર જણાવજો. ચાલો શરૂઆત કરીએ છીએ. તો આપણે વિભાગ એ ઉપર જવું છે. વિભાગ એ માં આપણને પહેલા તો 3 ગુણની અંદર ટ્રુ ફોલ્સ પૂછાય છે. હવે આ જે 3 ટ્રુ ફોલ્સ આપેલા છે ને આ બેઠે બેઠા હું તમને જણાવી દઉં. એકવાર નમૂનાનું પેપર ખોલીને જોઈ લેજો મારા વાલા વિદ્યાર્થીઓ. નમૂનાનું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ કરેલો છે. લગભગ 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓએ વિડીયો જોયેલો છે. એમાં આ બીજો અને ત્રીજો આ બે બેઠે બેઠા ટ્રુ ફોલ્સ નમૂનાના પેપરના બેઠે બેઠા એ મૂકેલા છે, એકવાર જોઈ લેજો. અને બીજું એક પેપર અપલોડ કર્યું હતું એમાં આ પહેલો જે પ્રશ્ન છે ને એમાં બેઠે બેઠો પ્રશ્ન હતો ઇંગ્લિશનો. મતલબ કે આ 3 પ્રશ્નો પેપર સોલ્યુશન માંથી હતા. એટલે ઘણી વાર મારે તમને કહેવું પડે છે ભાઈ પેપર સોલ્યુશન મારા વાલા કરજો, એમાંથી ઘણા પ્રશ્નો બેઠે બેઠા પૂછાતા હોય છે. ચાલો હવે શરૂઆત કરી દઈએ. પ્રશ્ન નંબર આપણો 1 છે. plants and animals take in carbon 12 throw out their lifetime. તો અહીંયા આપણો જવાબ આવશે ટ્રુ. જવાબ શું આવશે? ટ્રુ આવશે. કેમ? કારણ કે જો અહીંયા 13 આપેલું હોય ને તો આપણે ખોટું લખીશું, પણ અહીંયા 12 આપેલું છે એટલે આ વિધાન આપણું સાચું છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 છે. DNA એનાલિસિસ ઇઝ વેરી એક્યુરેટ ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. તો આ વિધાન છે આ પણ આપણું સાચું વિધાન છે. DNA એનાલિસિસની વાત કરી છે કે DNA એનાલિસિસ થાય તો વ્યક્તિની સાચી ઓળખ ખૂબ ચોક્કસ થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી. તો આ વિધાન આપણું સાચું છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 છે. એઝ અ ચાઇલ્ડ લજ્જા લવ ટુ પ્લે વિથ ડોલ્સ. તો આ વિધાન છે એ ખોટું છે. બાળપણમાં લજ્જાને ગુડિયા સાથે રમવું બહુ ગમતું હતું. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ચાલો આગળ વધીએ છીએ. તો પ્રશ્ન નંબર આપણને આપેલો છે નિયરેસ્ટ મિનિંગ પૂછેલા છે. તો ચોથા નંબરની અંદર જરા ઝૂમ કરી દો એટલે તમને દેખાય. ચલો ચોથા નંબરમાં કીધું છે સ્ટાફ. તો આ જે સ્ટાફ છે એનો મતલબ થાય છે લાંબી લાંકડી. એનું ગુજરાતી કરો તો લાંબી લાકડી થાય છે. તો એનો નિયરેસ્ટ મિનિંગમાં જવાબ આવશે લોંગ સ્ટીક. લોંગ એટલે લાંબી, સ્ટીક એટલે લાકડી. સ્ટાફ અને લોંગ સ્ટીક આ બંને નિયરેસ્ટ મિનિંગ છે. ચાલો પછી 5માં કીધું છે બાઉ. શું કીધું છે? બાઉ. BOUGH એને કહેવાય બાઉ. તો બાઉનો મતલબ થાય છે ઝાડની ડાળી. તો ઝાડની ડાળી એનું નિયરેસ્ટ મિનિંગ થશે બ્રાન્ચ. BRANCH. બ્રાન્ચ એટલે પણ શું થશે? ઝાડની ડાળી થશે. ચાલો પછી 6થા નંબરમાં કીધું છે બિલ. શું કીધું છે? બિલ. બિલ એટલે પક્ષીની ચાંચ. બિલ એટલે શું થાય? પક્ષીની ચાંચ થાય. તો અહીંયા BEAK બીક એટલે પણ પક્ષીની ચાંચ થાય છે. તો આનો નિયરેસ્ટ મિનિંગ આ આવશે. ઓકે, ચાલો આગળ વધવું છે. તો હવે આપણને આપેલા છે લેંગ્વેજ ફંક્શન આપેલા છે. સાચો જવાબ શોધીને આપણે લખવાનું છે. 7મા નંબરમાં કીધું છે બર્ડ્સ ટેક કેર ઓફ ધેર યંગ વન્સ એઝ મેન ડુ. ઉપર ઓપ્શન તમને આપેલા છે. તો 7મા નંબરની અંદર આપણો જવાબ આવશે મેનર. અહીંયા આપેલું છે એઝ મેન ડુ એટલે જવાબ આવશે મેનર. મેનરમાં આવશે એઝ. મેનર ને કરો એઝ લાઈક. અહીંયા એઝ આપેલો છે એટલે મેનર જવાબ આવશે. જો ન આવડે તો નીચેના 2 સોલ્વ કરો એટલે ત્રીજાનો જવાબ આપોઆપ આવી જાય. ચલો 8માં કીધું છે પાહોમ રન
faster and faster so that he could cover more and more distance. હવે અહીંયા સો અને ધેટ આપેલું છે, તો સો ધેટ આપેલું છે એટલે આ પર્પઝ બતાવે છે, હેતુ બતાવે છે. તમને ફંક્શન ત્યારે જ આવડે જ્યારે એના શબ્દો તમને આવડતા હોય, એટલે એકવાર જરા શબ્દો જોઈ લેવાના છે. રેડી? તો અહીંયા આપણો જવાબ શું થશે? પર્પઝ. 8મા નંબરની અંદર જવાબ આવશે પર્પઝ. ચલો 9માં કીધું છે માય આંટી ટેક્સ કેર ઓફ મી એઝ ઇફ સી વર માય મધર. એટલે કે આંટી મારી એવી રીતે સંભાળ રાખે છે કે જાણે કે તે મારા મમ્મી હોય. ને અહીંયા એઝ ઇફ સબ્જેક્ટ અને વર આવે એટલે સપોઝિશન આવે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર આપણો સપોઝિશન. 9મા નંબરમાં સપોઝિશન જવાબ આવે. ઓકે, આમાંથી તમારા કેટલા માર્ક આવ્યા ને મને જણાવજો અમારા વાલા. હાલો આગળ વધું છું ફટાફટ. 10મા નંબરનો પ્રશ્ન છે, એમાં તમને કમ્પેરિંગ પૂછ્યું છે. 10મો પ્રશ્ન, એમાં તમારે કમ્પેરિઝન કરવાની છે. તો મેશવા કે છે વિચ ઇઝ યોર ફેવરેટ ફિલ્મ? તારી ફેવરેટ ફિલ્મ કઈ છે? જાનવીને પૂછે છે. જાનવી જવાબ આપશે, એમાં કમ્પેરિંગ કરશે ફિલ્મોની. તો લખશે કે દંગલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ફિલ્મ્સ. અને આ 3 ઓપ્શન જોશો એમાં એકમાત્ર ઓપ્શન નંબર ડી છે જે આપણો સાચો જવાબ થાય છે. વન ઓફ ધ મોસ્ટ આવ્યું છે એટલા માટે ડિગ્રી બતાવે છે, કમ્પેરિઝન બતાવે છે. ચાલો પછી 11મો પ્રશ્ન છે, રાજેશ વોટ શુડ આઈ ડુ ફોર બેટર ઇમ્યુનિટી? રાજેશ પૂછે છે પરેશને કે હું મારી બેટર ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ માટે શું કરું? તો એડવાઇસ આપશે પરેશ. તો પરેશ કહેશે યુ હેડ બેટર ટેક આયુર્વેદિક મેડિસિન. તારે આયુર્વેદિક મેડિસિન લેવી જોઈએ, તારા માટે સારી રહેશે, એટલે સલાહ આપે છે. ઓપ્શન નંબર ડી આપણો જવાબ આવશે. હાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 12 છે, અંશ hadn't you attend the birthday party? એમાં કન્ડિશન ઇન ધ પાસ્ટ બતાવવાની છે. એ પૂછે છે મોનિકાને, અંશ મોનિકાને પૂછે છે કે તું બર્થડે પાર્ટીમાં કેમ નહોતી આવી, એવું કીધું, તું અટેન્ડ કેમ નહોતી કરી? પછી પેલી જવાબ આપશે કે ઇફ આઈ હેડ નોટ બીન લેટ આઈ કુડ હેવ અટેન્ડેડ ધ બર્થડે પાર્ટી. એટલે કે જો હું મોડી ન પડી હોત તો હું બર્થડે પાર્ટી એટેન્ડ કરતો, એવું કે છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ચાલો આગળ વધીએ. તો આગળ આપણને કહ્યું છે કે અહીંયા તમને જે અંડરલાઈન કરીને જે વર્ડ આપેલો છે એના આધારે તમારે પ્રશ્ન પૂછવાનો છે સાચો જવાબ. તો 13માં આપણને કહ્યું છે અરુણિમા રીચ્ડ ઉત્તરકાશી ક્વિકલી. હવે ક્વિકલી નીચે લાઈન આપેલી છે. ક્વિકલી એટલે એમ કે છે કે અરુણિમા રીચ્ડ એટલે પહોંચી હતી ઉત્તરકાશી ઝડપથી. તો કેવી રીતે પહોંચી હતી? અહીંયા ક્વિકલી ના નીચે લાઈન છે, કેવી રીતે? તો કેવી રીતે પૂછવા માટે હાઉથી પ્રશ્ન પૂછવો પડે તમારે. અને અહીંયા રીચ્ડ ઈડી છે, ઈડી. તો હાઉ વાળા ઓપ્શન કેટલા છે? જો અહીંયા વેર તો આવે જ નહીં, વધ્યા 3. એક અહીંયા હાઉ છે, અહીંયા હાઉ છે, અહીંયા હાઉ છે. તો જો અહીંયા ઈડી વાળું રૂપ છે, તો આ V2 બતાવે છે. તો ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ હોય તો એમાં ડીડ વપરાય. તો અહીંયા જો હાઉ ડઝ થી પ્રશ્ન પૂછે તો આ તો જવાબ આવે જ નહીં. અહીંયા હાઉ ડીડ છે, અહીંયા હાઉ ડીડ છે, અહીંયા અરુણિમા, અહીંયા રીચ ને અહીંયા રીચ્ડ. તો એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે તમે વાક્યની અંદર ડીડ કે ડઝ નો ઉપયોગ થાય ત્યારે એના પછી હંમેશા V1 વાળું રૂપ આવે, ત્યારે V2 આવે નહીં. એટલે આ ઓપ્શન નહીં આવે, ઓપ્શન ડી નહીં આવે. અહીંયા રીચ, અહીંયા V1 વાળું રૂપ આપેલું છે ને અહીંયા ડીડ આપેલું છે. તો ડીડ પ્લસ V1 હોવું જોઈએ. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. ઓકે, ચલો 14માં કીધું છે મશીન વર ટેકન ફ્રોમ ધ ઓર્બિડ એન્ડ ધ માઇન. હવે મશીન ક્યાંથી લાવ્યા છે? તો અહીંયા સ્થળનું નામ આપેલું છે, સ્થળના નીચે લાઈન આપેલી છે. તો સ્થળના નીચે લાઈન આપણે શું પૂછીશું? ક્યાંથી લાવ્યા? હા, મશીન ક્યાંથી લાવ્યા છો? કે લાવ્યા હતા. ટેકન છે ને એટલે ભૂતકાળ છે, ક્યાંથી લાવ્યા હતા? તો ફ્રોમ વેર વર મશીન ટેકન. જો અહીંયા વર આપેલું છે તો વરનું વર જ રહેશે, ટેકનનું ટેકન જ રહેશે, કાંઈ બદલાશે નહીં, ખાલી ફ્રોમ વેર કરવાનું છે. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 15માં માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે. મારા ક્લાસ ટીચરે મારા ઘરની વિઝિટ લીધી હતી ગયા ગુરુવારે, એવું કે છે. તો લાસ્ટ થર્સડે ગયા ગુરુવારે, તો ગયો ગુરુવારે સમય બતાવે છે. તો સમય માટે પ્રશ્ન પૂછવું હોય તો વેન થી પ્રશ્ન પૂછાય. તો અહીંયા જો 2 ઓપ્શન છે, એક તો વેન ડઝ અને અહીંયા વેન ડીડ. હવે અહીંયા તમને વિઝિટેડ, અહીંયા બેટા આ ભૂતકાળ છે V2, વિઝિટેડ
ટીડી વાળું રૂપ આવ્યું એટલે આ ભૂતકાળ છે. ભૂતકાળ માટે ડીડ આવે, ડઝ નો આવે, તો બીજા નંબરનો ઓપ્શન ના આવે. વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ? તો આપણો ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. ઓકે, વાતમાં ખબર પડી. ચાલો આગળ વધું છું. હવે આગળ વધુ એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ 11મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે ને હવે 12મા ધોરણમાં પ્રવેશ મેળવવાના છે, જેવી તમારી પરીક્ષા પૂરી થશે પછી. હવે તમને ખબર છે કે ઇંગ્લિશ તમને કેટલું આવડે છે. જો ઇંગ્લિશ વિષયની અંદર તમને તકલીફ છે અથવા તો તમને ધોરણ 12 આર્ટ્સને લગતા તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ઇંગ્લિશ, સંસ્કૃત હોય, હિન્દી હોય કે ગુજરાતી હોય, આમાંથી તમને કોઈ પણ વિષયમાં તકલીફ છે તો તમારી એ તકલીફને દૂર કરવા માટે અને ઇંગ્લિશ વિષયની અંદર તમારે હાલથી પાવરફુલ, હાલથી મજબૂત થવું છે અને બોર્ડની એક્ઝામ પહેલા, બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી તમારે સારી એવી તૈયારી કરી લેવી છે. તો ધોરણ 12 આર્ટ્સની માટે ગુજરાતમાં 1 નંબર 1 કોર્સ જે તમારી સમક્ષ હું હાલ વાત કરી રહી છું, તમારે ઇંગ્લિશ વિષયને બેસ્ટ બનાવવો છે અથવા ધોરણ 12 આર્ટ્સને લગતા દરેક વિષયની અંદર તમારે ટોપમાં આવવું છે તો તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે તમારા મોબાઈલની અંદર. તમે ઘરે બેઠા આર્યન ક્લાસીસની અંદર રામબાણ બેચ 2027માં જોઈન થઈ શકો છો. આ જે બેચ છે એ ધોરણ 12 આર્ટ્સને લગતા 8 વિષયોની બેચ છે અને આ બેચની અંદર તમે જોઈન થઈ અને તમારું રિઝલ્ટને તમે સુપર ડુપર હિટ બનાવી શકો છો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ એવા છે જે આપણી સાથે જોઈન થઈ, મારી સાથે, મારી ચેનલમાં, મારા એપ્લિકેશનમાં, મારા કોર્સમાં જોઈન થઈ અને ભણી રહ્યા છે. એમનું રિઝલ્ટ પણ ખૂબ જ બેસ્ટ આવ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ છે જેમને તત્વજ્ઞાનમાં 100માંથી 100 માર્ક લાવ્યા છે. મારા કોર્સમાં જોઈન થઈને ભૂગોળમાં એ લોકોના 100માંથી 100 માર્ક આવ્યા છે. આ વર્ષે નવા વિષયો આપણે એડ કરી દીધા છે. 4 ભાષાઓ આ વખતે નવી એડ કરી છે આ કોર્સની અંદર. કોર્સ તમે અહીં જોઈ શકો છો, 8 વિષયનો કોર્સ છે. વિષયનું નામ તમને અહીંયા આપેલું છે અને આ 8 વિષયની નોર્મલ ફીસ માત્ર 3,999 રૂપિયા છે. 1 વર્ષની વેલિડિટી છે. તમે ઓફલાઈન ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો તો પણ તમારા 4 વિષયની બેચ હોય તો તમારે 15,000 20,000 રૂપિયા મિનિમમ ફીસ હોય છે. ઓફલાઈનની વાત કરું છું. અને એની સાથે તમને ઓનલાઈનની અંદર માત્ર ને માત્ર 3,999માં આખો કોર્સ મળી જાય છે. ઇંગ્લિશની વાત કરું તો એકદમ ઇઝી લેવલે, એકદમ બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલનું ઇંગ્લિશ તમને આપણા ચેનલની અંદર, આપણા એપ્લિકેશનમાં અને આપણા કોર્સની અંદર મળી જવાનું છે. આ કોર્સની અંદર જ તમને બધા વિષય મળી જશે. હવે કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન અમારે બધા વિષયની જરૂર નથી, તો સબ્જેક્ટ વાઇઝ પણ કોર્સ અવેલેબલ છે. તમે એક વિષય માત્ર ઇંગ્લિશ વિષયનો કોર્સ પરચેજ કરીને પણ ભણી શકો છો આપણા એપ્લિકેશનમાં. તમારી જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને તમે મારો કોર્સ પરચેજ કરી શકો છો. વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એપ્લિકેશન, વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપું છું. ત્યાં જઈ અને તમે ફટાફટ જોઈન થઈ જજો. એટલે ધોરણ 12 આર્ટ્સની અંદર જ્યારે પણ તમે આવો ત્યારે આપણી ચેનલ, આપણી એપ્લિકેશન તમને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. આખા ગુજરાતની અંદર નંબર 1 એપ્લિકેશન અને નંબર 1 કોર્સ આપણો છે. એકવાર ટેલી કરી લેજો. ડેમો વિડીયો અવેલેબલ છે, એ પણ તમે જોઈ અને ટેલી કરી શકો છો. ચાલો આગળ વધીએ છીએ. આપણે ટોપિકમાં પાછા આવી જઈએ છીએ. સેક્શન બી છે. સેક્શન બી ની અંદર તમને ખબર છે કે આન્સર ધ ક્વેશ્ચન, તમને ફકરા પૂછાય છે અને ફકરા ઉપરથી તમારે 2 પ્રશ્નોના જવાબ દેવાના છે. જરા સ્ક્રીનશોટ લઈ શકો છો અને જવાબ તમે શોધીને લખી શકો છો. ચાલો આગળ વધું છું. ફટાફટ જોતા જજો, સ્ક્રીનશોટ લેતા જજો. વિભાગ બી છે, કાંઈ સમજાવવાનું નથી, ફકરા ઉપરથી જવાબ તમારે શોધીને લખવાના છે એટલા માટે. ચલો હવે આવી ગયા છે આપણે ફિલ ધ બ્લેન્ક, ખાલી જગ્યા આપેલી છે અને એને તમારે પૂરવાની છે. ચલો એમાં તમને કીધું છે, એક ફકરો આપેલો છે, ફકરો વાંચું છું અને જવાબ તમને આપું છું. પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ. હવે કીધું છે કે આ પેંગ્વિન કરીને એક પક્ષી છે, તે ડઝન્ટ ફ્લાય એટલે ઉડતું નથી, બટ પરંતુ વોક્સ એટલે ચાલે છે અને સ્વિમ એટલે તરે છે. એક પક્ષી છે પેંગ્વિન કરીને, એ ફ્લાય એટલે ઉડી શકતું નથી, ચાલે છે અને તરે છે. પછી કીધું છે ધે લીવ ઓન ધ સ્નો ઇન પોલર, તે આ બરફવાળા પ્રદેશોમાં એ શું છે, રહે છે. આ જે છે ને ધે લીવ ઓન, લીવ એટલે રહે છે, કઈ જગ્યાએ, સ્નો એટલે બરફ, બરફવાળા પ્રદેશોમાં તે રહે છે. તો 26 ની અંદર આપણને ખાલી જગ્યા આપેલી છે, તો 26 ની અંદર આપણો જવાબ આવશે રીજન્સ. શું આવશે? રીજન્સ. રીજન્સ એટલે એ બરફવાળા
પ્રદેશોમાં રહે છે. જવાબ અહીંયા આવશે રીજન્સ. પ્રદેશ, રીજન્સ એટલે પ્રદેશ. ચાલો પછી આગળ વધુ. વેર ધેર સો નો ખાલી જગ્યા એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ. હવે એમ કે છે વેર ધેર ઇઝ નો, એટલે એમ કે છે કે તે જગ્યાએ જ્યાં કોઈ વનસ્પતિ નથી, અહીંયા ખાલી જગ્યામાં આવશે વેજીટેશન. અહીંયા ખાલી જગ્યામાં વેજીટેશન આવશે કે એ જ્યાં રહે છે ને ત્યાં કોઈ વનસ્પતિ નથી. પછી ખાલી જગ્યા આપેલી છે તો ખાલી જગ્યામાં હવે વધ્યો એક જ ઓપ્શન જે તમારે લખવાનું છે ફ્રીઝિંગ. છેલ્લી ખાલી જગ્યામાં આવશે ફ્રીઝિંગ કોલ્ડ. તે ભારે ઠંડી સહન કરી શકતું નથી. અહીંયા જવાબ આવશે ફ્રીઝિંગ. 26, 27 અને 28 નો જવાબ તમને આપી દીધો છે. હાલો આગળ વધુ. વિભાગ સી. વિભાગ સી ની અંદર પણ તમને ફકરા પૂછાય છે, ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. એકવાર તમે જોઈ લેજો. ચાલો પછી તમને આપેલું છે બુક્સ અવર ફ્રેન્ડ્સ, અને એના આધારે તમને પ્રશ્નો પૂછેલા છે, જવાબ તમારે દેવાનો છે. પછી 33માં તમને સબટાઇટલ સમરી તમને આપેલી છે, તમારે સબટાઇટલ દેવાનું છે. પછી આગળ વધુ તો તમને ન્યૂઝ ક્લિપિંગ આપેલી છે અને એના આધારે તમારે 4 પ્રશ્નોના જવાબ દેવાના છે. આગળ વધુ તો સ્ટાન્જા આપેલો છે, સ્ટાન્જામાં પણ તમારે સેમ પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો આગળ વધુ તો સેક્શન ડી માં આપણે આવી ગયા છે, અને સેક્શન ડી ની અંદર તમને એક્ટિવ પેસિવ અને ટેન્સ બદલવાનું છે, કાળ બદલવાનો તમને પૂછાય છે. હવે 41 ની અંદર તમને આપેલું છે, જો આઈ સેલિબ્રેટેડ માય બર્થડે લાસ્ટ વીક, અને એનું સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને કીધું છે કે માય બર્થડે વોઝ સેલિબ્રેટેડ. તમારા વાલાઓ અહીંયા તમને V2 એટલે કે આ સાદો ભૂતકાળ આપેલો છે. શું? સાદા ભૂતકાળનું તમને એક્ટિવ આપેલું છે, અને સાદા ભૂતકાળનું એક્ટિવ માંથી તમારે પેસિવમાં ફેરવવાનું છે. તો કઈ વાંધો નહીં, આપેલું છે તમારે ખાલી ફેરવવાનું છે પેસિવમાં. તો જો અહીંયા માય બર્થડે, તો માય બર્થડે ઈ ઓબ્જેક્ટ છે, તો અહીંયા ઓબ્જેક્ટને આગળ લાવ્યો છે. પછી અહીંયા V2 છે, તો V2 અને V3 એક સેમ જ થાય છે. અને પેસિવ નો નિયમ છે કે પેસિવમાં હંમેશા વર્બનું ત્રીજા નંબરનું રૂપ આવે, V3 વાળું રૂપ આવે છે. તો અહીંયા V2 છે, તો V2 માટે આ ભૂતકાળ છે, આ જે ફકરો છે એ ભૂતકાળનો છે. તો ભૂતકાળનું જ્યારે તમને સાદા ભૂતકાળનું તમે પેસિવ કરો એટલે એમાં વોઝ મૂકવું પડે, તો વોઝ મૂકી દઈશું. અહીંયા V2 વાળું રૂપ છે, એને આપણે V3 વાળું રૂપ મૂકી દઈશું. V2 અને V3 સેમ થાય છે. તો માય બર્થડે વોઝ સેલિબ્રેટેડ, પછી લખો લાસ્ટ વીક, આ લાસ્ટ વીક મૂકી દો, અને પછી બાય લખો, અને આઈ નું તમારે કરી દેવાનું છે બાય મી, કારણ કે આઈ એ સબ્જેક્ટના સ્થાને છે, પાછળ ઓબ્જેક્ટના સ્થાને છે, એટલે ઓબ્જેક્ટના સ્થાને તમે એને મૂકો એટલે તમારે મી કરી દેવાનું છે, આઈ નું મી થશે. આ થઈ ગયું તમારું પહેલા સેન્ટેન્સનું પેસિવ. ચાલો પછી આગળ વધુ. હવે કીધું છે આઈ ઇન્વાઇટેડ ઓલ માય ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી મેમ્બર્સ. હવે આ બીજું વાક્ય છે એનું પેસિવ કરવાનું છે. તો ઓલ માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ આ ઓબ્જેક્ટ છે, એને તમારે આગળ લાવવાનું છે, અને આ આઈ છે એને તમારે પાછળ લઈ જવાનું છે. તો કઈ નહીં, ઓલ માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ એમને તમે ઉપાડીને આગળ લઈ દો, એટલે ઓબ્જેક્ટને આગળ લાવો. પછી વોઝ મૂકો, તો વોઝ મૂકી દીધું. પછી ઇન્વાઇટેડ છે એને મૂકી દો, વોઝ પછી ઇનવાઇટેડ, પછી બાય લખો, ઇન્વાઇટેડ બાય, પછી આઈ નું કરો મી, જો પૂરું થઈ ગયું તમારું ઓબ્જેક્ટને આગળ. એટલે આ આખા આ જે છે ને ઓબ્જેક્ટ છે, એને ઇન્વાઇટ કર્યા. કોને ઇન્વાઇટ કર્યા? તો એના ફ્રેન્ડ્સ અને એના ફેમિલી મેમ્બરને, તો એ ઓબ્જેક્ટમાં આપણે આગળ લઈ દઈશું, અને પાછળ તમારે બાય મી કરી દેવાનું છે. ચાલો ત્યાંથી આગળ વધુ. પછી વી એન્જોયડ પંજાબી ફૂડ એટ ન્યૂ હોટલ. તો એમને એન્જોય કર્યું તો શું? પંજાબી ફૂડ. તો ઓબ્જેક્ટ કોણ છે? પંજાબી ફૂડ. તો પંજાબી ફૂડને આગળ લાવો, તો ઓબ્જેક્ટને આગળ લખીશું. પછી પંજાબી ફૂડ સાથે આપણે કરીશું વોઝ. અહીંયા ફેમિલી મેમ્બર્સ હતા, એના પછી વર કરવાનું હતું વાલા, વર પછી ઇન્વાઇટેડ. હા યાદ રહી ગયું હતું મૂકવાનું. ઓલ માય ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી મેમ્બર્સ, પછી વર, અને પછી ઇન્વાઇટેડ, અને એના પછી તમારે બાય મી લખવાનું હતું. આ રહી ગયું હતું, જોઈ લેજો. ચલો પછી પંજાબી ફૂડ આવી ગયું, એ ઓબ્જેક્ટ છે, એના પછી તમે વોઝ મૂકો, કારણ કે આ એક વચન છે. વોઝ મૂકી દીધું. એન્જોયડ એમના એમ રાખો, અને વી બાય કરો, અને વી ની જગ્યાએ તમે અસ મૂકી દો. આ વાક્ય તમારું થઈ ગયું એક્ટિવનું પેસિવ. ઓકે.
ચાલો આગળ વધુ. હવે બીજા નંબરનો તમને 42મો પ્રશ્ન પૂછ્યો છે. એમાં તમને ઉપર ફકરો શેમાં આપ્યો છે ને તમારે સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને શું કીધું છે જો. તો મોના ઓપન્સ અ સેવિંગ એકાઉન્ટ અને અહીંયા મોના ઓપન્ડ, અહીંયા મોના ઓપન્સ, અહીંયા એસ આપે છે અને અહીંયા ઈડી આપી છે. તો આ સાદો વર્તમાનનો ફકરો છે અને એને તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે. મતલબ ચેન્જ ધ ટેન્સ, સાદા વર્તમાનને સાદા ભૂતકાળમાં તમારે બદલવાનું છે. અને આ ફકરો મેં લગભગ જે પેપર સોલ્યુશન કરાય એમાં આ ફકરો બેઠે બેઠો આવી ગયો છે. એકવાર જોવું હોય તો તમે જોઈ લેજો. તો આમાં કઈ નહીં, જે જગ્યાએ તમારે એસ વાળું રૂપ હોય એને તમારે ઈડી વાળું, મતલબ V1 અને VS વાળું રૂપ હોય એને તમારે V2 બનાવી દેવાનું છે. બસ આટલો ફેરફાર કરવાનો છે, બાકી કઈ નહીં. તો મોના ઓપન્સ, તો ઓપન્સ નું ઓપન કરી દીધું, બાકીનું એમનું એમ રાખો તો પૂરું. પછી સી એમને અહીંયા ડિપોઝિટ છે એનું તમારે ડિપોઝિટેડ કરવાનું, ઈડી કરવાનું છે. DESITED, ડિપોઝિટેડ. પછી જે છે એને એમને એમ રાખો. ચલો પછી સી નેવર વિથડ્રો, અહીંયા વિથડ્રો આપેલું છે એને તમારે વિથ DREW, વિથડ્રોસ એનું તમારે વિથડ્રુ કરવાનું છે. પછી જે છે એમનું એમ, એમાં કોઈ ખળી કરવાની નથી. ઓકે, પડી સમજણ? ચાલો હવે આગળ વધુ. તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપી છે 44માં. આ જરા તમે થોડું ટેલી કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો આપણને કીધું છે ફંક્શન આપેલા છે અને ફંક્શનનો સાચો જવાબ શોધીને આપણે લખવાનું છે. 45માં કીધું છે નાના સ્પીક્સ અને પછી આપેલું છે મેનર ઓફ એક્શન. તો મેનર ઓફ એક્શન આપેલું છે તો આપણે નાના સ્પીક્સ એમાં એઝ નાની સ્પોક જવાબ લખીશું, કારણ કે મેનર ઓફ એક્શન છે એટલા માટે આ નહીં આવે. એઝ નાની સ્પોક. ચાલો પછી 46માં કીધું છે વેન આઈ વોઝ ઇન પ્રાઇમરી સ્કૂલ. આઈ ખાલી જગ્યા, પછી તમારે પાસ્ટ હેબિટ લખવાનું છે. પાસ્ટ હેબિટ પૂછે તો યુઝડ ટુ આવશે, તો યુઝડ ટુ ગો બાય સ્કૂલ બસ. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ આવશે. ચાલો પછી 47માં કીધું છે તીર્થ રીડ્સ ઇંગ્લિશ ન્યૂઝપેપર અને તમારે પર્પઝ બતાવવાનો છે. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ આવશે. સો ધેટ હી કેન ઇમ્પ્રુવ હિઝ ઇંગ્લિશ. તે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે એટલા માટે તે તેનું ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરી શકે છે. ચાલો આગળ વધવું છે. 48મો પ્રશ્ન છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. તમારે સેન્ટેન્સને અર્થવાળું બનાવવાનું છે. તો આનો કટ હું મૂકી દઈશું, એકવાર તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. ચાલો પછી આગળ વધુ. તો હવે તમને એક ફકરો આપેલો છે અને ફકરાનું તમારે એમાં ખાલી જગ્યા પૂરવાની છે. એમાં તમને યોગ વિશે કીધું છે કે યોગ ઇઝ વન ઓફ, પછી ખાલી જગ્યા, તો વન ઓફ ધ, ખાલી જગ્યામાં આવશે ધ. યોગ ઇઝ વન ઓફ ધ એન્શન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. ઇટ, પછી ખાલી જગ્યા આપેલી છે તો ઇટ ઓફર, શું આવશે? ઓફર્સ. ઇટ ઓફર્સ. અહીંયા જો 3 ઓપ્શન આપેલા છે ને એમાંથી તમારે જવાબ લખવાનો છે ઓફર્સ. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ઓફ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ. પછી ખાલી જગ્યા એમાં ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. એમ કે છે કે યોગ ભારતની પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે. તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ એટલે વિકાસ માટે સમયથી અજમાયેલી પદ્ધતિ છે. ઓકે, ચાલો આગળ વધુ. તો આપણો સેક્શન ઈ ની શરૂઆત થઈ ગઈ છે. સેક્શન ઈ જે છે એમાં તમને ડેટા ટેબલ આપેલું છે. વાંચી અને તમારે 80 વાક્યોમાં, 80 શબ્દોમાં તમારે વાક્યો બનાવવાના છે. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા મુદ્દા આપેલા છે ને એના આધારે તમારે સબટાઇટલ, એક સ્ટોરી લખવાની છે અને એનું ટાઇટલ આપવાનું છે. ચાલો 53માં નંબરનો પ્રશ્ન છે. એમાં તમારે 6 ગુણની અંદર તમને એસે પૂછેલો છે. એમાં તમને મજા આવે 3 આપેલા હોય છે, જે આવડે એ લખી શકો છો. અ સ્પોર્ટ પર્સન યુ એડમાયર. આ આગળના પેપર સોલ્યુશનમાં આવી ગયેલો છે. ચાલો પછી તેથી આગળ વધીએ. તો કીધું છે કે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ. ચાલો પછી 54મો પ્રશ્ન છે અને 54મા પ્રશ્નની અંદર તમને આપેલું છે અહીંયા
સ્પીચ પૂછેલી છે ને તમને મુદ્દા આપેલા છે એના આધારે તમે લખી શકો છો. અને એના અથવાની અંદર તમને આપેલું છે એપ્લિકેશનમાં તમને ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ ટીચરની તમને પોસ્ટ આપેલી છે જે તમારે લખવાની છે. તો આમ પણ આપણે સ્પીચ નથી લખતા, એના અથવામાં આપણે એપ્લિકેશન લખીએ છીએ. ચાલો પછી છેલ્લો પ્રશ્ન છે, એમાં તમને ઈમેલ આપેલો છે, તમારે ઈમેલ લખવાનો છે. અને ઈમેલના અથવાની અંદર તમને આપેલું છે રિપોર્ટ. તો રિપોર્ટ તો આપણે લખતા નથી, આપણે ઈમેલ લખીએ છીએ. તો મારા વાલાઓ, આ હતું પાટણનું પેપર જે મેં તમને સોલ્યુશન આપી દીધું છે. મારાથી થતું હતું એટલું મસ્ત સોલ્યુશન તમને કરાવ્યું છે. વિડીયો જરા હેલ્પફુલ લાગે તો કમેન્ટ કરજો સારી એવી. તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કમેન્ટ કરજો મારા વાલાઓ. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો અને ભણતા રહેજો.